સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં લાલજી મહારાજની જગ્યા ખાતે સંપૂર્ણતા અભિયાન લોન્ચ કાર્યક્રમ યોજાયો હતો. યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા સાયલા તાલુકાના દરેક ગામ સુધી સંપૂર્ણતા અભિયાન વિશે જાગૃતિ આવે તે માટે દરેક ગામમાં કલાકારો દ્વારા જાગૃતિ કાર્યક્રમો, બાળકો દ્વારા જાગૃતિ રેલી સહિતના જાગૃતતા કાર્યક્રમો યોજવા માટે સરપંચો, પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો, સરકારી વિભાગના કર્મચારીઓ, આશા બહેનો, આરોગ્ય કર્મીઓ સહિત તમામ લોકોને એકબીજાને સાથે સહકાર અને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમજ ઉપસ્થિત જિલ્લા કલેક્ટર કેસી સંપટે સંપૂર્ણતા અભિયાન તેમજ તેમાં સમાવિષ્ટ આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં સમાવિષ્ટ બાબતો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. સંપૂર્ણતા અભિયાન એનો આજે પ્રારંભ કરવામાં આવ્યો છે. સંપૂર્ણતા અભિયાન એટલે કે જે ખાસ કરીને કુલ 39 પેરામીટર્સ જેના આધારે આ તાલુકો એ કેટલીક બાબતોમાં પછાત છે એવા પેરામીટર્સને ધ્યાને લઈને એ તમામ પેરામીટર્સ એ સમયાંતરે એમાં 100% સેચ્યુરેશન આવે એના માટેનો આ પ્રયત્ન છે. આજ 3 મહિના સુધી આ તાલુકાની અંદર અલગ અલગ ક્ષેત્રે જાગૃતિ લાવવા માટે સ્વાસ્થ્યની વાત હોય, શિક્ષણની વાત હોય, પોષણની વાત હોય, કૃષિની વાત હોય કે સામાજિક વિકાસની વાત હોય, આ અલગ અલગ જે પેરામીટરો છે એના ઉપર સરકારના આંગણવાડીના કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓ અને સેલ્ફ હેલ્પ ગ્રુપના બહેનો આ ઉપર કાર્ય કરી અને આ તાલુકાને આ પછાતપણામાંથી બહાર લાવવા માટેનું એક કામ કરવાના છે. એનો શુભારંભ આજે સાયલા લાલજી મહારાજ મંદિર ખાતેથી થયો છે.